સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈ તાલુકાની તો ડભોઈ નગર અને તાલુકામાં ગણેશ ભક્તોનો અનેરો ઉત્સાહ, ગણેશજીની મૂર્તિઓનું વાસ્તે ગાસ્તે આગમન નગરના રોડ રસ્તા વચ્ચે જામીને ભક્તોની ભીડ જામી હતી। આ વર્ષે ડભોઈ નગર અને તાલુકામાં ગણેશ ભક્તો દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ કરી લીધી છે। ત્યારે સમગ્ર ડભોઈ નગર અને તાલુકામાં આ વર્ષે દર વર્ષની સરખામણીમાં વધુ ગણેશ મંડપો બની ગયા છે। વિવિધ મંડળો દ્વારા ગણેશજીની મૂર્તિઓ લાવવાનું કામ મોટા ભાગે આગલા દિવસે પૂર્ણ કરી દીધું છે। ત્યારે નગરના વડોદરી ભાગોળથી ટાવર થઈ રસ્તાઓ ઉપર વિવિધ મંડળો દ્વારા ગણેશજીની મૂર્તિ વાસ્તે ગાસ્તે લાવવામાં આવી રહી છે। ત્યારે આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાધે કોમ્પ્લેક્સથી યાત્રા નીકળેલ ગણેશ ઉત્સવની ડભોઈ નગરમાં દર્ભાવતી નગરીમાં અને સૌ પ્રથમ આ રીતે બધા એક જોડે એક સાથે ગણેશ ઉત્સવની તૈયારી અને ગણેશ આગમન આવતીકાલે જે છે તે સૌ ડીજેના તાલે અને દર્ભાવતી નગરી એક ભવ્ય નગરી છે અને એમાં ગણેશ ઉત્સવનો બહુ પ્રારંભ થયેલો છે અને બધા વાસ્તે ગાસ્તે અમે સૌ એક સાથે દર્ભાવતી નગરીમાં ડીજે સાથે અમને પ્રારંભ મળ્યો છે અને આવા ઉત્સવમાં સૌ એક સાથે રહે એ રીતની અમે દર્ભાવતીને રાખીશું અને બધા દર્ભાવતી નગરીમાં ગણપતિ ઉત્સવ આવતીકાલે ગણેશ ચતુર્થીની પ્રારંભ થશે।